આસનની વાત આવે એટલે આપણા મગજમાં વેલ્વેટના આસન, કોટનના આસન અથવા તો અન્ય કપડાના આસનો આવે. પણ શું તમે ક્યારેય ડાભડામાંથી બનતા આસન જોયા છે? ડાભડામાંથી બનતા આ આસન વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાલોદરા ગામના સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ડાભડાનો ઉપયોગ આપણે પૂજામાં થતો જોઈએ છીએ, અથવા તો જ્યારે ગ્રહણ હોય ત્યારે આપણે આપણા માતા કે બહેનને આ ડાભડા દ્વારા ઘરમાં પાણી છાંટતા જોયા હશે. એવું કહેવાય છે કે આ ડાભના આસન પર બેસવાથી અને ડાભની ચટાઈ પર સૂઈ જવાથી આપણા શરીરને અનેક ફાયદા થાય છે. ડાભડો એટલે એક પ્રકારની વનસ્પતિ હોય છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. વસાવા રમીલાબેન નારણભાઈ, ગામ ભાલોદરા, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા. અમે ડાભના આસન બનાવીએ છીએ અને મહેનત કરીને ચાણોદ કરનારીમાં અમે વેચી દઈએ છીએ. અને આ સરકારે અમને લાભ આપ્યો છે. તો રાજકોટમાં હું પહેલી વાર દુકાન કરવા આવી છે. આ ડાભ બહુ પવિત્ર છે અને બહુ મહત્વનું છે. આની પર પૂજા કરી આપણે ઘેરે અગરબત્તી દીવો જે બી કરવું હોય એ આના પર બેહીન થાય છે. ગ્રહણ થાય ત્યારે બી આ ડાભ બહુ સારું છે, બહુ ઘણું પવિત્ર છે. આ ભળાય નહીં કોઈ દિવસ. આ ડાભ બહુ પવિત્ર છે. એટલે વિચાર અમને આયો, એક ને બનાવતા હતા. અમે કુબેર ભંડારી ચાણોદ જઈએ, અમારે ઢોકું છે તો આસન બને તો સારું છે. પછી બધા બ્રાહ્મણો વિધિ કરે, પૂજા કરે, એ અમે અમારી નજરે જોયેલું. એટલે પછી અમે આ કચરું ડાભનું લઈ આવીએ અને ઘેર મહેનત કરીએ છીએ. એમાં અમને મહેનતનું મળે છે. આપણે નવા બનાવતા હોય તો નાનું આસન કલાક, સવા કલાક, 1.5 કલાકમાં તૈયાર થાય. ફરી 2 કલાક બી થઈ જાય. અને જે વધારે બનાવતું હોય, મહેનત વધારે કરતો હોય, જરી ઝડપી હોય, એ કલાકમાં બનાવી શકે છે. અને ધીરું હોય એ 1.5-2 કલાક લાગે છે એને. આ દોરા લાવવા પડે ને ડાભનું કચરું. તો મેં આગેથી આવી છું એટલે મેં નાના 200 લઉં છું ને મોટાના 250 લઉં છું. છેટેથી આવી છું એટલે વડોદરા જિલ્લામાં. હા, એટલે મંડળ અમારે સખી મંડળ 1 વર્ષથી જેવું ચાલુ થયું છે. અને અમે પછી આસન બનાવીએ છીએ. 4-5 જણા હજુ બનાવવા શીખ્યા. પછી બીજા પાછા બનાવશે. 10 બહેનો છે પણ હવે 4-5 બહેનો બનાવીએ છીએ. અને આ થોડું સામાન હતું તે હું લઈને આવી. બનાવવામાં આ મોટાની મય કલાક, 1.5-2 કલાક જેવું લાગી જાય. નાનામાં કલાક, સવા કલાક, 1.5 કલાક. જેવી આપણે ઝડપ રાખીએ, જેવું આપણે જમ બનાવીએ એમ આપણો ઝડપ વધે. નહીં તો 2 કલાક બી થઈ જાય. એમાં જગ્યાએ નહીં જાય. પહેલી જ વાર જઈશું. અમે ચાણોદ કરનારીમાં જ વેચીએ છીએ. આ વળી અમને સખી મંડળના સાહેબો કંઈ આગળ લઈ જાય તો જઈ શકીએ.